મિત્રો આપણે અહીંયા જસાભાઈ રબાડી મળ્યા છે આપને કે જે લાખેશ્વર મહાદેવ વિશે થોડું ઇન્ફોર્મેશન આપશે આપને કે મંદિર કેટલું જૂનું છે, મંદિરની શું માન્યતા છે. તો ચાલો મળીએ આપણે જસાભાઈને. બોલો લાખેશ્વર મહાદેવની જય. આજથી વર્ષો જૂનું આ લાખેશ્વર મહાદેવ સ્વયંભૂ મહાદેવ છે અને અમે 35 વર્ષથી સતત એક ધારા દર શ્રાવણ મહિનામાં કાયમની માટે સાંજે આરતીના સમય આવીએ છીએ. અહીંયા રોજ આરતીનો સમય થાય અને જ્યારે શંખનાદ થાય ત્યારે અહીંના જે શ્વાનો છે તે પણ સાથે શંખનાદ કરાવે છે. અને વિશેષમાં એ છે કે અમે દરરોજની માટે આરતીનો ટાઈમ થાય એટલે આરતી પૂરી કર્યા પછી દર્શન કરી અને રોજ હનુમાન ચાલીસા, ગુરુ દત્તાત્રેય ભગવાનની આરતી, રામસ્તુતિ તેમજ અલગ અલગ પ્રકારની અમે અહીંયા ધૂન ગાતા હોય છે. અને રોજની માટે અમે કમસે કમ 2 થી સવા 2 કલાકનો ટાઈમ અમે અહીંયા ફાળવતા હોય છીએ. અને આ વર્ષો જૂનું લાખેશ્વર દાદાનું સ્વયંભૂ મંદિર છે અને મંદિરની અંદર તમામ સેવકો અહીંયા આવે છે. બધા બહુ સાથ અને સહકાર આપે છે. સફાઈ કામ છે, પ્રસાદીનું કામ છે અને દર સોમવારે અમારે અહીંયા ફરાળી પ્રસાદનું આયોજન હોય છે. સવારમાં વહેલી આરતી થાય ત્યાર પછી 7 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી સાંભારની ખીરનો પ્રસાદ હોય છે. ત્યાર પછી બપોર પછી જે પ્રસાદ હોય છે તે ફરાળી પ્રસાદ 3:30 વાગ્યાથી તે સતત આરતી થાય ત્યાં સુધી અમે એક ધારો બધાને પ્રસાદ આપીએ છીએ. પ્રસાદમાં એક ગમે તે દૂધની મીઠાઈ હોય, પછી સાબુદાણાની ખીચડી હોય, ત્યાર પછી રાજગરાની પૂરી હોય, દહીં હોય, સેવડો હોય, ચટણી હોય અને છાશ હોય. આટલું અહીંયાના જે સેવકો દ્વારા આ કાર્ય કરવામાં આવે છે. અને દર સોમવારે હજારોની સંખ્યામાં માણસો અહીંયા આવે છે. કમસે કમ સવારમાં 4 થી 5 હજાર માણસો, બપોર પછી 5 થી 6 હજાર માણસો, આટલું દર સોમવારે અહીંયા માણસો શ્રી સ્વયંભૂ લાખેશ્વર દાદાના દર્શન કરે છે. બોલો લાખેશ્વર દાદાની જય. હર હર મહાદેવ. મિત્રો આજે આપણે આવી ગયા છીએ લાખેશ્વર મહાદેવના મંદિરમાં કે જે એક્ઝેક્ટલી પ્રદ્યુમન પાર્ક છે ને એની પાછળની સાઈડ આવે છે. મિત્રો રાજકોટમાં રહેલા ઘણા બધા લોકોએ આ મંદિર જોયું નથી. સ્વયંભૂ મહાદેવનું મંદિર છે, રાજા રજવાડા ટાઈમનું મંદિર છે. મિત્રો ખૂબ જ સરસ મંદિર છે. અહીંયા શંકર ભગવાનની મૂર્તિ તો છે જ જે સ્વયંભૂ છે, પણ સાથે સાથે કાલભૈરવની ગુફા બી છે. જોવાલાયક સ્થળ છે અને તમે આખું ફેમિલી લઈને આવતા હોય તો તમે અહીંયા વનભોજનને આખો દિવસ બી ગાળી શકો. તો ચાલો આપણે આવા સ્વયંભૂ મહાદેવ લાખેશ્વર મહાદેવના દર્શન કરીને તમને દર્શન કરાવડાવું. મિત્રો મંદિરનો વ્યૂ આવો છે. વિશાળ પાર્કિંગ છે તો તમે ગાડી બી રાખી શકશો આરામથી. મિત્રો હું અહીંયા આવ્યો ને તો મંદિર તો ખૂબ જ સરસ છે, પણ મંદિર સુધી તમે પહોંચવાનો જે રસ્તો છે ને એ બી તમને રિવરફ્રન્ટ જેવો લાગશે અમદાવાદનો. તો મિત્રો ખરેખર શ્રાવણ મહિનામાં દર્શન તો કરજો. તો ચાલો તમને મંદિરના દર્શન કરાવું. આપણે જઈએ મંદિરના દર્શન કરવા માટે. મિત્રો અહીંયા ભગવાન દત્તાત્રેયનો ધૂણો બી છે. તો ચાલો આપણે ધૂણાના દર્શન કરીએ અને તમને દર્શન કરાવું. એક્ઝેક્ટલી મારી પાછળ છે. તો ચાલો આપણે દર્શન કરીએ દત્તાત્રેય ભગવાનના. મિત્રો એક્ઝેક્ટલી તમે લાખેશ્વર મહાદેવના દર્શન કરો ને એક્ઝેક્ટલી એની પાછળ તમે થોડુંક જ ઉપરથી ચડશો ને તો
તો અહીંયા છે ને કાલ ભૈરવજી અને દત્તાત્રેય ભગવાનની ગુફા છે, તો ગુફાના દર્શન કરાવવું આ ખૂબ જ સરસ જગ્યા છે અને જોવા જેવી છે. ના ના ભલે ને આવતા થોડીક વાર લાગશે. મિત્રો જુઓ તમે બધી જ બાજુ આખું એવું લાગશે પ્રકૃતિના ગોદમાં આવેલું મંદિર છે આખું, અને ફરતે પ્રકૃતિ એકદમ ખીલેલી છે, તમને ખૂબ જ મજા આવશે. અને તમે સવારે આવશો ને તો અહીંયા પક્ષીઓના અવાજને ખૂબ જ મજા આવશે. ટૂંકમાં તમને એવું જ લાગશે કે કોઈ પ્રકૃતિની ગોદમાં આવી ગયા છે. તો મિત્રો ચોક્કસ આવજો આ શ્રાવણ મહિનામાં, ખૂબ જ મજા આવશે. સવારે તો તમે પૂજા બી કરી શકો છો અને અહીંયા જમવાનું બી હોય છે સોમવારે. હર હર મહાદેવ. મિત્રો લાખેશ્વર મહાદેવની બાજુ એક્ઝેક્ટલી બહાર જ તમને આ પાછળનું જે લોકેશન દેખાય છે ને એ છે, સ્ટાર્ટિંગમાં જ આવી જાય છે. તો મિત્રો તમે અહીંયા પિકનિકમાં બી આવી શકો છો, તમે અહીંયા વનભોજન બી કરી શકો છો. કાલે મને રીલમાં ઘણા બધા લોકોએ પૂછ્યું હતું કે અમારે ઘરેથી વનભોજન કરવા માટેનું જમવાનું લઈને આવવું હોય તો પરમિશન છે કે નહીં. મિત્રો મંદિરની નથી ખબર, પણ તમે અહીંયા કરી શકો છો. તમે જુઓ એક્ઝેક્ટલી આખે આખું વ્યૂ, લોકો એના ફેમિલી સાથે આવે છે અને અહીંયા બેસી શકાય એવું છે એક્ઝેક્ટલી. તમે જ્યારે અમદાવાદમાં રિવરફ્રન્ટ જોયું છે ને, અહીંયા રિવરફ્રન્ટ જેવું જ વ્યૂ છે. તમે જુઓ કેટલું સુપર લોકેશન છે રાજકોટથી એક્ઝેક્ટલી નજીકમાં. તો તમે મિત્રો જરૂર હવે જે સાતમ આઠમનો તહેવાર આવે છે ને, અથવા શ્રાવણ મહિનામાં તમે દર્શન કરવા આવો ને, તો તમે ફેમિલી સાથે અહીંયા ટાઈમ સ્પેન્ડ કરજો, ખૂબ જ મજા આવશે. તો ચાલો આપણે જોઈએ આગળ. હર હર મહાદેવ. મિત્રો આ હતો મારો લાખેશ્વર મહાદેવનો વિડીયો, જે એક્ઝેક્ટલી પ્રદ્યુમન પાર્કની પાછળ આવેલું છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને વિડીયોમાં કમેન્ટ જરૂર જણાવજો. અને મિત્રો જો તમે ચેનલમાં નવા હોય કિશન દુધરેજા વ્લોગમાં, તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો આવા અનનોન પ્લેસીસ, અનએક્સપ્લોર પ્લેસીસ અને આપણે નવી જગ્યા ઉપર જાશું આગળ આપણે. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. હર હર મહાદેવ.